ધોરણ 11 પ્રકરણ 5 નો જે પહેલો ભાગ એની થિયરી આપણે આગલા લેક્ચરમાં જોઈ મિત્રો. હવે એના માટે આપણે એમસીક્યુ ટ્રીક જોઈશું. તો એમસીક્યુ માટે અગત્યના મુદ્દા આપણે આ રીતે યાદ રાખીશું. અને જનરલી તમે બોર્ડની પરીક્ષા કહો ને કે ભાઈ 11માની વાર્ષિક પરીક્ષા, તો પણ આ જે મુદ્દો છે ને દ્રવ્યની અવસ્થા નક્કી કરતા પરિબળો, એ મુદ્દામાંથી તમને એમસીક્યુ જ આવશે અથવા તો એક વાક્યનો નાનો પ્રશ્ન આવશે. તો જુઓ, એમસીક્યુ માટે અગત્યના મુદ્દા. તો પહેલી વસ્તુ કે દ્રવ્યની અવસ્થા નક્કી કરતા જે પરિબળો છે એ કયા કયા છે? તો એક આંતર આણ્વીય આકર્ષણ બળ અને બીજું ઉષ્મા ઉર્જા. સમજો, આપણને ખબર છે કે દ્રવ્યની મુખ્ય અવસ્થાઓ અત્યાર સુધીની જાણીતી અવસ્થાઓ 5, પણ મુખ્ય જે 3 અવસ્થા છે ઘન, પ્રવાહી અને વાયુ, એમાં ઘનમાં કણો એકદમ નજીક નજીક હોય છે, પ્રવાહીમાં પ્રમાણમાં છૂટા હોય છે કણો, અને વાયુમાં કણો એકદમ અસ્તવ્યસ્ત ફરતા હોય છે. બરાબર? તો આ બધો જે છે કણોની ગોઠવણીનો ખેલ છે આ અવસ્થા એ. બરાબર? કણો છૂટા છૂટા હશે તો વાયુ અવસ્થા, થોડાક ભેગા થશે તો પ્રવાહી નથી, એકદમ નજીક અને એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હશે તો કઈ અવસ્થા? ઘન. તો સ્વાભાવિક છે, હવે જે કણો જે છે એની ગતિના કારણે એની અંદર જે દ્રવ્યમાં ઉર્જા રહેલી હોય એને શું કહેવાય મિત્રો? ઉષ્મા ઉર્જા. જેમ કે મેં અહીંયા વ્યાખ્યા લખી છે, દ્રવ્યના અણુઓની ગતિના કારણે તેમાં રહેલી ઉર્જાને ઉષ્મા ઉર્જા કહે છે. તો સ્વાભાવિક છે, ઉષ્મા ઉર્જા કઈ અવસ્થામાં વધારે હશે? વાયુ અવસ્થામાં સૌથી વધારે હશે, જ્યારે ઘન અવસ્થામાં સૌથી ઓછી હશે. જ્યારે આંતર આણ્વીય આકર્ષણ, આપણને ખ્યાલ છે કે આકર્ષણ જે છે ને કોઈ પણ પ્રકારનું ક્ષેત્રીય બળ, બરાબર, પછી આકર્ષણ કે અપાકર્ષણ કે ગુરુત્વાકર્ષણ કે આંતરાણ્વીય આકર્ષણ કે જે કહેવાય, એ બધા અંતરના વ્યસ્ત પ્રમાણમાં જ હોય. તો ઘનમાં અંતર સૌથી ઓછું કણોનું, તો આંતરાણ્વીય આકર્ષણ કોનામાં સૌથી વધારે હશે? ઘનમાં વધારે હશે. અને ઉષ્મા ઉર્જા સૌથી વધારે કોનામાં હશે? તો વાયુમાં વધારે હશે. તો આવી રીતે ઉષ્મા ઉર્જા કણોને છૂટા પાડવાનું કામ કરે છે, જ્યારે આંતરાણ્વીય આકર્ષણ કણોને એકબીજાની નજીક લાવવાનું કામ કરે છે. અને આ બંનેની જે સંતુલિત સ્થિતિમાં દ્રવ્યની અવસ્થા રચાય છે. બરાબર? તો આવી રીતે આપણે આ માહિતી યાદ રાખશું એમસીક્યુમાં કે ઘન, પ્રવાહી, વાયુ તરફ આંતરાણ્વીય આકર્ષણ ઘટે અને ઉષ્મા ઉર્જા વધે. પછી બીજો મુદ્દો એવા એમસીક્યુ પૂછાશે કે અમુક અણુમાં કયા પ્રકારનું બળ લાગે છે? તો મિત્રો, બંને અણુ અધ્રુવીય હોય તો સ્વાભાવિક છે લંડન બળ, વિસર્જન બળ એવું બળ લાગશે. 2 ધ્રુવીય અણુ હોય તો દ્વિધ્રુવ બળ લાગશે. 1 ધ્રુવીય અને 1 અધ્રુવીય અણુ હોય તો દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ લાગશે. બરાબર? તો કયા પ્રકારનું બળ લાગે અણુમાં એ આ મુદ્દા ઉપરથી તમે નક્કી કરી શકશો. ચોથા પાઠની અંદર આપણે ભણ્યા છીએ કે અધ્રુવીય સહસંયોજક બંધ અને ધ્રુવીય સહસંયોજક બંધ કોને કહેવાય? વિદ્યુત ઋણતા સમાન હોય અથવા તો અતિ ઓછો તફાવત હોય એવા પરમાણુઓ જ્યારે સહસંયોજક બંધ બનાવે ત્યારે બંધ અધ્રુવીય હોય છે, અને એવા અણુને શું કહીએ છીએ આપણે? અધ્રુવીય અણુ. જ્યારે વિદ્યુત ઋણતાના તફાવતથી જે સહસંયોજક બંધ બને હોય એ ધ્રુવીય સહસંયોજક બંધ, અને એવા જે અણુ હોય છે એને આપણે શું કહીએ છીએ? ધ્રુવીય અણુ. તો બરાબર, 2 અધ્રુવીય અણુ તો લંડન બળ લાગે, 2 ધ્રુવીય અણુ વચ્ચે તો દ્વિધ્રુવ બળ લાગે, 1 ધ્રુવીય અને 1 અધ્રુવીય અણુ વચ્ચે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ લાગે. બરાબર? પછી ત્રીજો મુદ્દો આપણે આ યાદ રાખીશું, આંતર આણ્વીય બળની પ્રબળતા. આપણે આગલા લેક્ચરમાં જે પણ આંતરાણ્વીય બળો ભણ્યા, સામાન્ય રીતે આકર્ષણ બળ જ ભણ્યા છીએ, તો જે પણ આંતરાણ્વીય આકર્ષણ બળ ભણ્યા છીએ એની પ્રબળતા કેવી હોય? તો સૌથી નિર્બળ કયું? તો લંડન બળ. એનાથી પ્રબળ કયું? તો દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ. એનાથી પ્રબળ કયું? તો દ્વિધ્રુવ બળ. અને એનાથી પ્રબળ કયું? તો હાઇડ્રોજન બંધ. બરાબર? તો આવી રીતે આપણે આનો ચડતો ક્રમ યાદ રાખીશું. ચડતો કે ઉતરતો, પણ આ ક્રમ ખાસ યાદ રાખીશું, જેના આધારે તમને ઘણા એમસીક્યુ મળશે. બીજું એવું નહીં કે આ જ પાઠના એમસીક્યુ, ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં જે સંયોજનો જે છે એના ભૌતિક ગુણધર્મો પણ આ મુદ્દાથી તમે સોલ્વ કરી શકશો. બરાબર? એટલે આ લોજિક તમારા માટે ખૂબ જ અગત્યનું છે, આ ખૂબ યાદ રાખવાનું છે તમારે. પછી જો એક આ મુદ્દો, તમે એક આંતરાણ્વીય બળો આકર્ષણની પ્રબળતા વિશે જાણતા હોવ ને તો કેટલી વસ્તુ નક્કી કરી શકો તો સમજજો. આંતરાણ્વીય આકર્ષણ જે છે એ ઉત્કલન બિંદુના સમપ્રમાણમાં હશે. મતલબ જેનું આંતરાણ્વીય આકર્ષણ વધારે જે કણોમાં અથવા તો જે દ્રવ્યમાં
એનું ઉત્કલન બિંદુ કેવું? ઊંચું. ઉત્કલન બિંદુ જે એનું ઊંચું, એનું ક્રાંતિક તાપમાન પણ ઊંચું હોય. આ શબ્દ પછી સમજાવું છું તમને. ક્રાંતિક તાપમાન, ઉત્કલન બિંદુ ઊંચું હોય એનું ક્રાંતિક તાપમાન પણ ઊંચું હોય. જેનું ક્રાંતિક તાપમાન ઊંચું હોય એનું પ્રવાહીકરણની ઝડપ પણ વધુ હોય. એવા વાયુઓનું અધિશોષણનું પ્રમાણ પણ કે ઝડપ એ પણ કેવી હોય? વધુ હોય. અને બાષ્પ દબાણ કેવું હોય? પાછું ઓછું હોય. તો આ બધું જ ઉત્કલન બિંદુ, ક્રાંતિક તાપમાન, પ્રવાહીકરણની ઝડપ, અધિશોષણનું પ્રમાણ, એ બધું જ આંતરાણિય આકર્ષણના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. પણ બાષ્પ દબાણ જે છે ને એ હંમેશા આંતરાણિય આકર્ષણના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. તો સમજો અહીંયા એક શબ્દ ક્રાંતિક તાપમાન. કોને કહીશું? આપણે આ જ પાઠમાં ક્રાંતિક તાપમાન વિશે ઘણું બધું આગળ ભણવાનું છે, પણ હમણાં ખાલી આ વાક્ય યાદ રાખી લો. જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય તેને તે વાયુનું ક્રાંતિક તાપમાન કહે છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. CO2 વાયુનું ક્રાંતિક તાપમાન, આ ક્રાંતિક તાપમાન જે છે ને એનો સિમ્બોલ પાછો TC, બરાબર, ક્રિટિકલ ટેમ્પરેચર એવું છે. તો CO2 વાયુનું TC બરાબર 30.98 ડિગ્રી સેલ્સિયસ છે. ઘણી વખત તમે ગૂગલમાં એમાં સર્ચ કરશો તો 31.1 ડિગ્રી સેલ્સિયસ પણ આપેલું હશે, બરાબર. પણ મેં એનસીઆરટીની બુકની જે થિયરીની માહિતી છે એના આધારે મેં લખ્યું છે કે 30.98 ડિગ્રી સેલ્સિયસ છે CO2 વાયુનું ક્રાંતિક તાપમાન. મતલબ 30.98 ડિગ્રી કરતાં ઊંચું તાપમાન હોય ને તો તમે ગમે તેટલું દબાણ આપો છતાં પણ CO2 વાયુ પ્રવાહી બનશે નહીં. CO2 વાયુને પ્રવાહી બનાવવા માટે તમારે સૌથી પહેલા એનું તાપમાન કેવું કરવું પડે? નીચું કરવું પડે. અને મિનિમમ ક્યાં સુધી લાવવું પડે? 30.98 ડિગ્રી સુધી તો લાવવું જ પડે. એનાથી નીચું ચાલે પણ આટલું તો લાવવું જ પડે. પછી તમે એના ઉપર દબાણ લગાડો તો આંતરાણિય આકર્ષણના કારણે એનું પ્રવાહીકરણ થઈ શકે, બરાબર. એટલે જ આપણે અગાઉ એમ કીધું કે દ્રવ્યની અવસ્થા નક્કી કરતા પરિબળો બે: આંતરાણિય આકર્ષણ અને ઉષ્મા ઉર્જા. તો જ્યાં સુધી તમે ચોક્કસ લેવલની ઉષ્મા ઉર્જા ઘટાડતા નથી, ઉષ્મા ઉર્જા ઘટાડવા શું કરવું પડે? તો તાપમાન ઘટાડવું પડે. ચોક્કસ લેવલની ઉષ્મા ઉર્જા ઘટાડતા નથી ત્યાં સુધી ગમે તેટલું તમે આંતરાણિય આકર્ષણ લાગુ પડે એના માટે દબાણ આપો છો છતાં પણ એ વાયુનું પ્રવાહીકરણ થશે નહીં. દ્રવ્ય પોતાની અવસ્થા બદલશે નહીં, બરાબર. એટલે ખાલી આકર્ષણથી દ્રવ્યની અવસ્થા નથી બદલી જતી, જોડે જોડે બીજું અગત્યનું પરિબળ કયું છે? ઉષ્મા ઉર્જા છે, બરાબર. તો આ છે ક્રાંતિક તાપમાન. હવે સ્વાભાવિક છે જેનું આંતરાણિય આકર્ષણ વધારે હશે એ લોકો ઝડપથી શેમાં ફેરવાઈ જશે? પ્રવાહીમાં ફેરવાઈ જશે. તો જેનું ક્રાંતિક તાપમાન ઊંચું એનું પ્રવાહીકરણ પણ ઝડપી, અને જેનું પ્રવાહીકરણ ઝડપી હોય ને એવા વાયુઓનું અધિશોષણ પણ ઝડપી થાય. અધિશોષણ મતલબ તો કોઈ પદાર્થની સપાટી ઉપર બીજા પદાર્થની પદાર્થનું જમા થવું, એને શું કહીએ છીએ? અધિશોષણ. એક પદાર્થની સપાટી ઉપર બીજા પદાર્થનું જમા થવું એને શું કહેવાય? અધિશોષણ. દાખલા તરીકે કોલસો હોય, ચારકોલનો ભૂકો, એ તમે જો ફ્રીજમાં મૂકી દો તો ફ્રીજમાં વાસ આવતી હોય તો એ બધા જે વાયુ હશે ચારકોલ શું કરશે? અધિશોષી લેશે, બરાબર. તો એ અધિશોષણનું પ્રમાણ જેમ આંતરાણિય બળો વધારે હશે એમ અધિશોષણનું પ્રમાણ કેવા હશે? વધુ હશે. અને બાષ્પ દબાણ તો આપણે જાણીએ જ છે, જ્યારે પ્રવાહીનું બાષ્પીભવન થાય ત્યારે બાષ્પ દ્વારા સંતુલન સમયે જે દબાણ ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ છીએ? બાષ્પ દબાણ કહીએ છીએ. બાષ્પ દ્વારા ઉત્પન્ન થતું દબાણ, સાદા શબ્દોમાં હમણાં એટલું યાદ રાખો, બરાબર. તો આટલી માહિતી જે છે એ તમે યાદ રાખજો. અને એમાં પણ ખાસ આજે મુદ્દો નંબર 4 અને મુદ્દો નંબર 3 જે તમને આ પ્રકરણ નહીં પણ બીજા કેટલાય પ્રકરણમાં આ ઉપયોગી થશે.
બરાબર. હવે જુઓ કેટલાક આપણે એમસીક્યુ જોઈએ. કોમન પહેલા તો થિયરીના આધારે જ એમસીક્યુ હશે. કાલની થિયરીનો લેક્ચર જો તમે જોયો હશે તો સરસ રીતે તમે એમસીક્યુના જવાબ આપી શકશો. તો જુઓ આ એમસીક્યુ. દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ નીચેના પૈકી કયા પ્રકારના ઘટક અણુઓ વચ્ચે ઉદ્ભવે છે? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય મતલબ એક અણુ કેવો હોવો જોઈએ? ધ્રુવીય હોવો જોઈએ અને બીજો અણુ કેવો હોવો જોઈએ? અધ્રુવીય હોવો જોઈએ. બરાબર. આમની વચ્ચે જે આકર્ષણ બળ ઉદ્ભવશે એ કેવું હશે? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય જેવું. તો અધ્રુવીય અધ્રુવીય ધ્રુવીય અણુ ધ્રુવીય અણુ અધ્રુવીય અણુ અધ્રુવીય અણુ. તો આપણો જવાબ શું આવશે? સી આવશે. ચલો આગળ જઈએ. શું કહેશું? એના જેવો જ પ્રશ્ન પણ અહીંયા ઉદાહરણના સંદર્ભમાં આપેલો છે. દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ નીચેના પૈકી શેમાં જોવા મળે છે? તો સ્વાભાવિક છે એક અણુ કેવો હોવો જોઈએ? ધ્રુવીય હોવો જોઈએ અને વત્તા એક અણુ કેવો હોવો જોઈએ? અધ્રુવીય હોવો જોઈએ. તો જો HCl કેવો છે? ધ્રુવીય. He કેવો છે? તો અધ્રુવીય. પાણી કેવું છે? તો ધ્રુવીય. અને આલ્કોહોલ બનશે એ પણ કેવો છે મિત્રો? ધ્રુવીય. બરાબર. આલ્કોહોલમાં આપણને ખબર છે કે CH3OH મતલબ આ OH આવી ગયો એટલે હાઇડ્રોજન બંધ બનશે એટલે એ પણ ધ્રુવીય બની ગયો. SiF4 કેવો છે મિત્રો? તો ધ્યાન રાખજો SiF4 અધ્રુવીય છે આ સંદર્ભમાં. આનું મૂળ પાછું ક્યાં છે? તો ધોરણ 11 ના ચોથા પ્રકરણમાં આપણે શું કીધું? એવા મધ્યસ્થ પરમાણુ એવા અણુ કે જેના મધ્યસ્થ પરમાણુમાં લોન પેર ના હોય અને જેની આજુબાજુ સમાન પરમાણુઓ આવેલા હોય તો એવા અણુઓ જે છે એની દ્વિધ્રુવીય ચાકમાત્રા કેવી થાય છે? શૂન્ય થાય છે. મતલબ એવા એ બહુધ્રુવીય બનતા નથી. દ્વિધ્રુવીય ચાકમાત્રા કેવી થઈ જશે? શૂન્ય. જેમ કે હું એમ કહી દઉં કે આ SI તો એનું બંધારણ આ રીતે છે. જુઓ F F F અને F. તો બધા એને પોતપોતાની તરફ ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે ને એટલે બધા ઇલેક્ટ્રોન યુગ્મને પોતપોતાની તરફ ખેંચે છે એટલે પરિણામી જે દ્વિધ્રુવીય ચાકમાત્રા જે છે કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. બરાબર. તો આ અધ્રુવીય છે. હિલિયમ તો અધ્રુવીય કીધો જ. Cl2 એક જ પ્રકારના પરમાણુથી બનેલા હોય તો બધા કેવા હોય? અધ્રુવીય જ હોય. CCl4 એમાં પણ આના જેવું થઈ ગયું. જુઓ Cl 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 Cl. આની પણ મ્યુ કેવી થઈ જશે? 0 કારણ કે આની અંદર લોન પેર કેવા છે? 0 એટલે CCl4 પણ કેવો છે? અધ્રુવીય. તો કોની વચ્ચે? તો આઈડિયો ધ્રુવીય અને અધ્રુવીય વચ્ચે. તો આ ધ્રુવીય અને અધ્રુવીય એટલે આપણો જવાબ શું આવશે? એ આવશે. બરાબર. જો બીજા બધા જે લેક્ચરો હોય છે ને એની અંદર તમે સીધો આઈડિયો જવાબ એવું નહીં, ખાલી આ જવાબનું જ કારણ નથી આપવાનું. આપણે મેઇન કન્સેપ્ટ સમજવાનો છે. તો બીજા બધા કેમ નહીં આવે એ પણ આપણે સમજી લેવાનું. ચલો આગળ જઈએ. HF માં કયા પ્રકારનું આકર્ષણ બળ લાગે છે? તો આપણને ખબર છે HF માં નંબર એક તો શું લાગે? હાઇડ્રોજન બંધ બને. બીજું હાઇડ્રોજન બંધ પોતે પાછો કેવો છે? તો દ્વિધ્રુવ બળ છે. દ્વિધ્રુવ પ્રકારનું બળ છે. બરાબર. તો જો દ્વિધ્રુવ આકર્ષણ બળ આમાં લાગશે. યસ. આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનશે. યસ. લંડન બળ દરેક જગ્યાએ હાજર હોય એ તો તમને કીધું છે કે કોઈ પણ પ્રકારનું વાન ડેર વાલ્સ બળ લાગતું હોય એમાં લંડન બળ તો હોય ને હોય. એટલે આપણો જવાબ શું આવશે? ABC 3. ગુજરાત બોર્ડમાં એપ્રિલ 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. એ જ રીતે આ પ્રશ્ન જુઓ. નીચેના પૈકી કયા સંયોજનમાં હાઇડ્રોજન બંધ શક્ય નથી? બોલો કોનામાં શક્ય હોય? તો આપણે પહેલા જ કીધું કે સમૂહ નંબર 15, 16 અને 17 ના પ્રથમ તત્વના હાઇડ્રાઇડ જેમ કે NH3, H2O અને HF માં શક્ય હોય, બાકી બધામાં શક્ય ના હોય. તો સ્વાભાવિક છે અહીંયા NH3 પણ આપેલું છે, HF પણ આપેલું છે અને H2O પણ આપેલું છે. એટલે કોનામાં શક્ય નથી? CH4 માં શક્ય નથી. મતલબ આનો જવાબ આપણો CH4 આવશે. સમજો હા. એવું નહીં કે ભાઈ પકડી રાખવાનું કે NH3, H2, HF. તમને કોઈ એમ પૂછે કે CH3OH બરાબર અને CH3Cl તો કોનામાં હાઇડ્રોજન બંધ શક્ય છે? તો આમાં શક્ય છે. જો O જોડે H આવી ગયો ને
બરાબર. તમને એમ પૂછે કે CH3NH2 આમાં હાઇડ્રોજન બંધ શક્ય છે? તો શક્ય છે, કારણ કે N જોડે H આવી ગયો ને. એટલે તમારે એ જોવાનું છે કે હાઇડ્રોજન જો નાઇટ્રોજન જોડે જોડાયેલો હોય અથવા ઓક્સિજન જોડે જોડાયેલો હોય અથવા ફ્લોરિન જોડે જોડાયેલો હોય તો એમાં હાઇડ્રોજન બંધ શક્ય બનશે અને બનશે જ. બરાબર. ઓર્ગેનિકમાં આપણે ભણીશું ત્યારે આ કન્સેપ્ટ ખાસ ઉપયોગી થશે, એટલે ધ્યાન રાખજો આ જ આંતરાણવીય બળોનું. પછી શું કહે છે? નીચેના પૈકી કયા બંધની પ્રબળતા સૌથી વધુ છે? તો જો HF એમાં કયો બંધ બને? તો હાઇડ્રોજન બંધ બને. આમાં પણ તમે કહેશો હાઇડ્રોજન બંધ બને, આમાં પણ તમે કહેશો હાઇડ્રોજન બંધ બને, HO HN. બરાબર. તો જવાબ બધા એવું કહી શકે કે આપેલ તમામની પ્રબળતા સમાન, પણ ના, એવું નથી. હાઇડ્રોજન બંધ તો બનશે, પણ બંધની પ્રબળતા જે છે હાઇડ્રોજન બંધની પણ એ કોના ઉપર આધાર રાખે? તો વિદ્યુત ઋણતાના તફાવત ઉપર આધાર રાખે. તો આ ત્રણમાં કોની વિદ્યુત ઋણતા વધારે? તો આપણે જાણીએ છીએ, તમે આવર્ત કોષ્ટક વાળું પ્રકરણ પણ ભણ્યા છો અને ચોથું પ્રકરણ પણ ભણ્યા છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ, આખા ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ. જો એ બે પ્રકરણ ના આવડે ને તો 70% વસ્તુ ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીની ના આવડે. તો એ તમને યાદ જ હશે કે સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની હોય? ફ્લોરિનની. આ ત્રણમાં આમ આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે તો ફ્લોરિન, બીજા નંબરની ઓક્સિજન અને નાઇટ્રોજનની અહીંયા ત્રીજા નંબરે આવશે. તો સૌથી પ્રબળ બંધ કયો બનશે? HFમાં બનશે. એનાથી પછી કયો બને? તો HO બને, અને એનાથી પછી કયો બને? HN બને. તો જેમ વિદ્યુત ઋણતાનો તફાવત વધારે એમ બંધ જે છે વધુ પ્રબળ બનશે. તો આ બંધની પ્રબળતા કેવી છે? સૌથી વધુ છે. ચલો ક્લિયર, આગળ જઈએ. નીચે પૈકી શેમાં વિક્ષેપન આકર્ષણ બળ મતલબ લંડન આકર્ષણ બળની હાજરી જોવા મળશે? HCl તો કેવો અણુ છે? ધ્રુવીય. આ કેવો અણુ છે? અધ્રુવીય. તો સીધી વસ્તુ છે, આમાં લંડન બળ જોવા મળશે. He અધ્રુવીય છે ને આ ધ્રુવીય છે, એટલે આમાં દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ, આમાં દ્વિધ્રુવ બળ જોવા મળશે, આમાં લંડન બળ જોવા મળશે. પછી આ પ્રશ્ન જુઓ, કયા બે વિરુદ્ધ પરિબળોના સંતુલિત સમન્વય દ્વારા દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરવામાં આવે છે? કયા બે વિરુદ્ધ પરિબળોના સંતુલિત સમન્વય દ્વારા દ્રવ્યની ભૌતિક અવસ્થા નક્કી કરવામાં આવે છે? તો એ બંને પરિબળો આપણને ખબર છે. કયા? તો એક તો આંતરાણવીય આકર્ષણ આવે ને બીજું કયું આવે? ઉષ્મા ઉર્જા આવે. તો આવી રહ્યું આંતરાણવીય આકર્ષણ અને ઉષ્મીય ઉર્જા. એ તો સીધો થિયરીનો પ્રશ્ન થઈ ગયો ને. હવે ધ્યાન રાખજો, હવે તમે બધી રેફરન્સ બુક ને બધું જોશો ને તો આ બધા મુદ્દા એ આપણા આ ટોપિકમાં લીધેલા નહીં હોય. આ જ પાઠમાં આપણે ક્રાંતિક તાપમાન ને એવું બધું ભણવાનું છે, એના આધારે આ મુદ્દા લીધેલા હશે. પણ મેં તમને એક સીધું લોજિક કીધું છે કે હંમેશા આંતરાણવીય બળની પ્રબળતા આ રીતે હોય અને આંતરાણવીય આકર્ષણ ઉપરથી તમે ઉત્કલન બિંદુ, ક્રાંતિક તાપમાન, પ્રવાહીકરણની ઝડપ, અધિશોષણનું પ્રમાણ એ બધું તમે સોલ્વ કરી શકશો. અહીંયા હું એક માસ્ટર MCQ પૂછી શકું, અથવા તો ચલો આવી રીતે લખું છું. જેમ કે હું તમને એમ પૂછી દઉં N2 CO2 CH4 NH3 HF H2O He અને એક H2. ચલો આ બે જાણકારી ખાલી યાદ રાખજો. ને ક્રાંતિક તાપમાન અથવા ચલો આંતરાણવીય આકર્ષણ જ લઈ લઈએ. બરાબર, આંતરાણવીય આકર્ષણની ખબર પડે એટલે આ બધી બીજી વસ્તુની ખબર પડવાની છે. ને આંતર આણવીય આકર્ષણ ના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો તમારે જોવાનું સૌથી પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ કયું હોય? તો હાઇડ્રોજન બંધ હોય. તો હાઇડ્રોજન બંધ કોનામાં બને? એક તો NH3 માં બને, HF માં બને અને H2O માં બને. પણ સૌથી પ્રબળ કોનામાં? તો આનામાં. બીજા નંબરમાં કોનામાં? હમણાં જ આપણે જોયું H2O માં. ત્રીજા નંબરમાં કોનામાં? આનામાં.
તો સૌથી પહેલું કોનું કયું આવશે આંતરાણવીય આકર્ષણ HF નું આવશે, પછી કોનું આવશે H2O નું આવશે, પછી કોનું આવશે NH3 નું આવશે. તો આ 3 તો ગયા. હવે જુઓ દ્વિધ્રુવીય ચાકમાત્રા બંનેની જુદી છે, પણ વિદ્યુત ઋણતાનો તફાવત કોનામાં વધારે છે? આ બંનેમાં વધારે છે. તો વિદ્યુત ઋણતાનો તફાવત વધારે હોય એટલે થોડીક આંતરાણવીય આકર્ષણ ઉપર એની અસર થશે અને આંતરાણવીય આકર્ષણ વધી જશે. એટલે એ કોનામાં આવશે? હવે CO2 માં આવશે. માન લો કે આના પહેલા HCl કીધું હોત તો એમાં આવત, બરાબર, પછી CO2 માં. આ તો એક વધારાનું કહી દઉં તમને. તો પછી આવશે CH4 માં. અને પછી જો પછી તો બધા એક જ પ્રકારના પરમાણુથી બનેલા અણુઓ છે જેમાં લંડન બળ લાગે, પણ એમાં પણ તમે યાદ રાખી લેશો આ ખાસ, આ બંનેને ખાસ યાદ રાખશો, H2 અને He. આ સૌથી ઓછામાં ઓછું ક્રાંતિક તાપમાન અથવા સૌથી ઓછામાં ઓછું લંડન બળ પ્રવર્તતું હોય ને તો કોનામાં? હિલિયમમાં. એનાથી સહેજ જ વધારે કોનામાં? તો H2 માં. આ બંનેનો ક્રમ ખાસ યાદ રાખજો. સૌથી ઓછું આમાં, એનાથી થોડુંક વધારે આમાં. તો આ એક ક્રમ ધ્યાનમાં રાખો. આ MCQ તમને આવડ્યો તો બાકીના જવાબ આવડશે. જુઓ તો શું કહે છે હવે અહીંયા? નીચેના વાયુઓને તેમના ક્રાંતિક તાપમાનના યોગ્ય ક્રમમાં ગોઠવો. NH3 છે, H2O છે, CO2 છે અને O2 છે. આમાં હાઇડ્રોજન બંધ બને, આમાં પણ હાઇડ્રોજન બંધ બને. તો પહેલો નંબર H2O નો આવશે, બીજો નંબર આમાં હાઇડ્રોજન બંધ બને NH3 નો આવશે, ત્રીજો નંબર CO2 નો આવશે કારણ કે થોડીક ધ્રુવીયતા હશે એનામાં, અને આ જે છે એ ચોથો નંબર કારણ કે અધ્રુવીય છે, વિદ્યુત ઋણતાનો કોઈ તફાવત જ નથી ઓક્સિજન વચ્ચે. તો આવું પસંદ કરી નાખો. પહેલા H2O, NH3, CO2 અને O2 છે. નીજી વાત ક્રાંતિક તાપમાનના યોગ્ય ક્રમમાં, અને આપણે જોઈ લીધું કે ક્રાંતિક તાપમાન જે છે આંતરાણવીય આકર્ષણના કેવા પ્રમાણમાં હશે? સમપ્રમાણમાં. એમ્સમાં 2012માં પૂછાયેલો પ્રશ્ન. એ જ વસ્તુ જુઓ, O2, N2, NH3 અને CH4 માટે વાન ડર વાલ્સ અચળાંકો અનુક્રમે 1.3, 1.390, 4.170 અને 5.253 લિટર સ્ક્વેર વાતાવરણ પ્રતિ મોલ સ્ક્વેર છે. તો કયા વાયુનું પ્રવાહીકરણ સૌથી ઝડપી થશે? તો પ્રવાહીકરણ કોના સમપ્રમાણમાં? આંતર આણવીય આકર્ષણ. તો કોનું આંતરાણવીય આકર્ષણ વધારે છે? જોઈ લો, તરત જ તમે જવાબ આપી દેશો કે આઈડ્યો ભાઈ NH3. આ લોકો જોડે આવા લાડકવાયા 4-5 જ અણુઓ છે, ધ્યાન રાખજો. આવા લાડકવાયા જ અમુક અણુ છે જેના વિશે વારે ઘડીએ પૂછ્યા રાખે છે વર્ષોથી. તમારે પણ એ જોવાનું અને આ એક કન્સેપ્ટ યાદ રાખી લેવાનો, બરાબર. અને જો વાન ડર વાલ્સ અચળાંક, વાન ડર વાલ્સ અચળાંકનો મતલબ શું? તો જેનામાં વાન ડર વાલ્સ બળ વધારે હશે, આંતરાણવીય આકર્ષણ બળ, એનો વાન ડર વાલ્સ અચળાંક કેવો હશે? ઊંચો હશે. તો જો આ 1, 2 અને 3, અહીંયા જો 1, 2 અને 3, તો આ 4.170 એ કેવો સૌથી વધારે આવ્યો? એમ પણ કહી શકે કે આમાંથી કોનો વાન ડર વાલ્સ અચળાંક સૌથી વધારે હશે? તો કોનો? NH3 નો. કારણ કે વાન ડર વાલ્સ બળ કોનામાં વધારે લાગશે? આનામાં, કારણ કે આમાં કયો બંધ બને છે? H બંધ બને છે, અથવા તો દ્વિધ્રુવ પ્રકારનું પ્રબળ આકર્ષણ બળ લાગે છે. એ જ વસ્તુ આમાં જુઓ, O2, N2, H2 અને CO2 ના ક્રાંતિક તાપમાન આપેલા છે 154.3, 126, 33.2 અને 304 કેલ્વિન. તો ટંગસ્ટનના ટાર પર કયા વાયુનું અધિશોષણ સૌથી વધુ હશે? ફરીથી આ વાત યાદ કરી નાખીએ. આંતર આણવીય આકર્ષણ આ ચલે છે ક્રાંતિક તાપમાન અને ચલે છે અધિશોષણની માત્રા અથવા તો ઝડપ. તો સ્વાભાવિક છે ક્રાંતિક તાપમાનથી પણ લઈ શકો અને આ મૂલ્યો ના આપેલા હોય તો પણ તમે કહી શકો સૌથી વધારે આંતરાણવીય આકર્ષણ કોનામ લાગશે? આનામ લાગશે. તો CO2 જવાબ આવશે. અને મૂલ્ય પણ જોઈ લો તો આનું જ વધારે હશે ક્રાંતિક તાપમાનનું, છે ને. કોમન લોજિકથી જવાબ આપવાના છે, બાકી ઈઝી છે કેમેસ્ટ્રી તો આખું, બરાબર. તો આપણો કાલનું જે લેક્ચર હતું દ્રવ્યની અવસ્થા નક્કી કરતા પરિબળો, એની આપણે આજે MCQ ટ્રીક જોઈ.